9મી ઓગસ્ટ 2024ના રોજ કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ પરિસરમાં એક તાલીમાર્થી ડોક્ટર પર ક્રૂરતાપૂર્વક બળાત્કાર કરીને તેની હત્યા કરી દેવાઈ હતી. અમાનવીય અપરાધની સાક્ષી બનેલા હોસ્પિટલનો ઇતિહાસ જાણવા જેવો છે. હોસ્પિટલ 138 વર્ષ અગાઉ સ્થપાઈ હતી. ઈસવીસન 1886માં ડોક્ટર રાધા ગોવિંદાકર એટલે કે આરજી કર દ્વારા સ્થપાયેલી આ હોસ્પિટલ સૌપ્રથમ તો ભાડાના મકાનમાં શરૂ કરવામાં આવી હતી. ડોક્ટર રાધા ગોવિંદકર કોણ હતા? તો ડોક્ટર રાધા ગોવિંદકરનો જન્મ 1852માં બંગાળમાં થયો હતો. એમણે નાનપણથી જ દવાઓમાં ઊંડો રસ હતો. એમણે બંગાળ મેડિકલ કોલેજમાં અભ્યાસ કર્યો હતો. સ્નાતક થયા બાદ વધુ અભ્યાસ માટે તેઓ ઇંગ્લેન્ડ ગયા હતા અને 1886માં મેડિકલ પોસ્ટ ગ્રેજ્યુએટની ડિગ્રી સાથે ભારત પરત ફર્યા હતા. રોગગ્રસ્ત મહાનગરની કથળતી સ્થિતિ. ભારત પાછા ફર્યા પછી ડોક્ટર કરને સમજાયું કે કોલકાતામાં વસ્તીના પ્રમાણમાં હોસ્પિટલોની સંખ્યા પૂરતી ન હતી. શહેરમાં અવારનવાર કોલેરા અને પ્લેગ જેવી મહામારી ફાટી નીકળતી હતી અને હજારો લોકો માર્યા જતા હતા. ત્યારબાદ તેઓએ ભાડાના મકાનમાં કલકત્તા સ્કૂલ ઓફ મેડિસિન નામે મેડિકલ કોલેજ શરૂ કરી હતી. હોસ્પિટલના નામ અને ઠામ બદલાતા રહ્યા. સ્થાપના પછી કોલેજ ઝડપથી લોકપ્રિય બની ગઈ. ટૂંક સમયમાં કોલેજનો વિસ્તાર નાનો લાગતા કોલેજને બહુબજાર વિસ્તારમાં મોટા મકાનમાં ખસેડવામાં આવી. એ પછી 1898માં બેલગાચિયા વિસ્તારમાં કોલેજની ઇમારત બનાવવા માટે 12,000 રૂપિયામાં 4 એકર જમીન ખરીદવામાં આવી. 4 વર્ષમાં મકાન તૈયાર થયું. 1902માં તત્કાલીન ગવર્નર લોર્ડ વુડબર્ગે 30 બેડની એક માળ ધરાવતી હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું. છેવટે સ્થાપકનું નામ મળ્યું. સંસ્થા સતત વિકસતી ગઈ. સર્જિકલ એનાટોમી, મેટર્નિટી, કાર્ડિયોલોજી જેવા નવા વિભાગો માટે નવા મકાનો સમયાંતરે બનતા ગયા. 1948માં કોલેજનું નામ બદલીને તેના સ્થાપકના નામ પરથી આરજી કર મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ રાખવામાં આવ્યું. 1918માં ડોક્ટર કર અવસાન પામ્યા.